જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘૂઘરા બનાવવાના છે, તો એના માટે મેં 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે અને એમાં ઘીનું મોણ એડ કરીશું. 4 ચમચી હમણાં એડ કરું છું, પછી જોઈએ તો 1 ચમચી એડ કરી શકાય. મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે. હજી 2 ચમચી ઘી એડ કરીશું આપણે. દૂધથી લોટ બાંધવાનો છે. દૂધ નાખીને લોટ બાંધવાનો છે અને સેમી સોફ્ટ રાખવાનો છે, કઠણ નથી રાખવાનો, એટલું દૂધ નાખવાનું છે. અડધી ચમચી ઘી નાખીને લોટને કેળવી લઈશું. આવો લોટ રાખવાનો છે. આ લોટને ઢાંકીને થોડી વાર રેસ્ટ આપીશું. ત્યાં સુધી આ ઘૂઘરાની અંદર ભરવાનો મસાલો બનાવી લઈશું. 5 ચમચી ઘી લઈશું. આ 1 વાડકી ઝીણો રવો લીધો છે, એ એડ કરીશું અને એને શેકી લઈશું. 2 ચમચી ચણાનો લોટ લીધો છે, એ પણ એડ કરીશું. બીજી 3 ચમચી ઘી એડ કરીશું. હજી બીજી 2 ચમચી ઘી એડ કરીશું અને આને બરાબર શેકી લઈશું. તમારે રવાનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે રાખી શકો છો. હું રવો 1 વાડકીની સામે 2 વાડકી કોપરાનું માપ રાખું છું. હવે આપણો આ રવો શેકાઈ ગયો છે. હવે આમાં 2 વાડકી કોપરાનું છીણ એડ કરીશું અને એને થોડી વાર શેકી લઈશું. હવે આને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. એલચી, જાવંત્રી અને જાયફળનો પાવડર એડ કરીશું. ખસખસ એડ કરીશું. ડ્રાયફ્રૂટની કતરણ એડ કરીશું. દ્રાક્ષ એડ કરીશું. ચારોળી એડ કરીશું અને આ બધું મિક્સ કરી લઈશું. અને ઠંડુ થાય પછી દરેલી ખાંડ 1 વાડકી એડ કરીશું. આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે. હવે એમાં દરેલી ખાંડ એડ કરીશું 1 બાઉલ. કિનારી પર સહેજ દૂધ લગાવી દઈશું. આવી રીતે કાંગરી પાડી લઈશું. હવે આપણે ઘૂઘરાને તળી લઈશું.